જીતભાઈ મને એક પીઝા બનાવી આપો ને આનો. ના ના બેન, આપણે છે ને આ પીઝા તો બહુ ખાતા હશે, પણ આપણે એની એક સબ્જી બનાવીને ખવડાવવાની. આની સબ્જી કેવી લાગશે? આની સબ્જી બનશે ઇટાલિયન ભાજી. ઇટાલિયન ભાજી બનશે આની? હા. અરે કેવી લાગશે? એકદમ ટેસ્ટીફુલ. ઇડલી વાલા ઇડલીની પાવભાજી છે. આ એક્ઝોટિક ભાજી બનાવીએ છીએ આપણે, એટલા માટે આ પર્પલ કેબેજ આવશે એમાં, એટલે આપણે એને કટ કરીએ છીએ. પેલું નોર્મલ કોબીજ નહીં આવશે. હવે એમાં આવશે બ્રોકોલી. નોર્મલ ભાજીમાં તો ફ્લાવર આવે, પણ આમાં શું આવશે? આ બ્રોકોલી. બ્રોકોલી. ઇંગ્લિશ ફ્લેવર આવવાનું. બધી ઇંગ્લિશ ભાજી એટલે બધું ઇંગ્લિશ આવશે. હવે આવશે બેલ પેપર, રેડ બેલ પેપર, ટામેટાની જગ્યા પર આ આઈડિયા ક્યાંથી આવ્યો કે આપણે આવું કઈ ઇટાલિયન ભાજી બનાવી છે? યલો કેપ્સિકમ. આમાં બટેકા એવું કઈ નહીં આવે, એમ જ ભાજી બનશે. ના, બટાકા નહીં આવશે. હવે ગ્રીન કેપ્સિકમ. ગ્રીન કેપ્સિકમ. આના સિવાય કઈ કઈ આઈટમ મળે તમારે અહીંયા? અને છે અમારે અહીંયા પરાઠા છે, પાઉંભાજી, ગોટાળો, પુલાવ, અને બીજી નવી 2 આઈટમ ચાલુ કરી છે. એક કાચું, પછી આ ઇટાલિયન ભાજી, પછી એક ગ્રેવી વાળી સબ્જી છે મખન મરી, પંજાબી સબ્જી. હવે આવશે એવોકાડો. આ તો અમે આજ સુધી છે ને ખાલી સેન્ડવિચમાં જ ખાધો છે, પહેલી વાર ભાજીમાં ખાશું. એકદમ યુનિક કે જે કોઈએ વિચાર્યું પણ નહીં હશે. હવે આપણે એની ભાજી લાવ્યા છે. આપણે બનાવી ઇટાલિયન ભાજી. તો સૌથી પહેલા આવી ગયું છે ઓઇલ. કયું? પામ ઓઇલ. ના ના ભાઈ, ભાઈ, સિંગ તેલ. મોટી સિંગ તેલ. ક્વોલિટી ક્વોલિટી વસ્તુ જ આપશે. ભાઈ, અમૂલનું બટર. જીરું, તલ. મસાલા દેશી, the ingredients English. હા, અને સ્વાદ બી ઇંગ્લિશ. હવે આવશે બધા વેજીટેબલ. પર્પલ કેબેજ, ગ્રીન કેપ્સિકમ, યલો કેપ્સિકમ, રેડ કેપ્સિકમ, બ્રોકોલી ને એવોકાડો. આ ભાજીમાં કાંદો પણ નથી. ના, કાંદો પણ નથી. અને હવે આપણે 5-7 મિનિટ સોતે કરીશું એટલે બધું પાકી જાય. શું લાગે છે આ જોઈને કોપી થશે ખરી સુરતમાં? નહીં થાય. સાદી ભાજી ખાવાનું જ ભૂલી જશો. આજે તમે ટેસ્ટ કરી લીધી. અચ્છા, પહેલા ઘરે બહુ બધી વાર ટ્રાય કરી છે. હા, થઈ ગયું છે. હવે આને થોડું ઠંડુ થવા દઈએ. આપણા બધા એક્ઝોટિક વેજીટેબલ સોતે થઈને ઠંડા થઈ ગયા છે. હવે આપણે એને મિક્સર કરીશું. ઇટાલિયન ભાજી છે ભાઈ, ઇંગ્લિશ મિક્સરમાં જાય. થોડા ભટક ગયા. ઓઇલ, જિંજર ગાર્લિક, આદુ લસણની પેસ્ટ. મિર્ચી. પહેલા મસાલા સોતરશું, પછી પેલી જે ગ્રાઇન્ડ કરેલી ભાજી આવશે આમાં. ભાજી આમાં આમાં ચીલી ફ્લેક્સ, ઓરેગાનો એ બધું નહીં આવશે? બધું જ આવશે. તે ને ઇટાલિયન છે તો આવું જ જોઈએ. હા. હવે આપણે આ જે બધી ભાજી ગ્રાઇન્ડ કરી છે તે આપણે અંદર નાખશું. એક્ઝોટિક વેજીટેબલ. આ ગ્રેવી નો એમ ટેક્સચર છે ને, જે બીજી પેજી પાઉં ભાજી ખાવ ને એનાથી આખો અલગ જ આવશે. જો કલર રેડ આવે, ગ્રીન બી બનાવે છે લોકો. તમારો આખો એકદમ અલગ જ આવે. અલગ જ ટેક્સચર. હવે આપણે અંદર બધા સ્પાઇસીસ ચાલુ કરીએ. ઓરેગાનો, ચીલી ફ્લેક્સ. ચીલી ફ્લેક્સ. આજે આપણો એરોમેટિક સિઝનિંગ, વ્હાઈટ મરચું. આ રેડ નહીં આવશે, વ્હાઈટ મરચું આવશે. વ્હાઈટ મરચું આવશે. આમાં રેડ મસાલા એક બી નહીં આવશે એ ટાઈપના. આજે આપણો વ્હાઈટ મસાલો, હા, વ્હાઈટ ગ્રેવી મસાલો. એમાં સિક્રેટ મસાલો, હા. વ્હાઈટ ગ્રેવી મસાલો. આ ધાણા જીરું. આમાં ઇન્ડિયન મસાલા તો આવ્યા જ. બધા ઇંગ્લિશ જ આવ્યા. હા, આ બધા બીજા નામ પણ પહેલી વાર સાંભળેલા. બીજા એક સ્પેશિયલ મસાલો. દીદી આવેલા મસાલા. ચીઝ પણ આવશે એમાં. ચીઝ આવશે, પનીર આવશે, બટર આવશે. અરે બાપરે, બધું આવશે. ચીઝ, પનીર, બટર. એકદમ લોડેડ બનવાની ભાજી. ફૂલ આ લોડેડ. બટર. પહેલા બટર આવી ગયું, હવે આવશે આ અમૂલની ચીઝ. ચીઝ. સુરતીઓને ભાઈ ચીઝ જોઈએ બધામાં, ચીઝ વગર નહીં ચાલે. ના, ઇન્ડિયન ખાવાનું હોય કે ઇન્ટરનેશનલ, ચીઝ તો જોઈએ જ. હા, આટલું બધું છે. હવે પનીર લાવો. અરે હવે પનીર આવશે. કરીને મેશ કરીને. આ વિચાર એમ જ, એમ આપણે એક્ઝોટિક વેજીટેબલ ના પરાઠા એવું તો બનાવતા જ હતા. પછી આપણને એવું યાદ આવ્યું કે ચાલો ને આપણે એની સબ્જી બનાવીએ અલગ જાતની. એમ પેલા ઘરે બનાવીને ટ્રાય કરી ને બધાને ચખાવી, બધાને જ બહુ ભાવી. એટલે પછી આપણે એવું કર્યું કે ચાલો આપણે આ સારી પર ચાલુ કરીએ. આવશે ક્રીમ. ઓહો. બધું ડીલ ખોલીને નાખ્યું છે. હા, શું લાગે સુરતીઓનો પ્રેમ કેવો મળશે આ ડીશ પર? જબરજસ્ત. એક વખત જો ટેસ્ટ કર્યું ને તો લોકો આવીને પેલા જ માંગશે. આ રિપીટ આ જ થશે. હા, હવે આપણે શું કરો છો? આપણે પાઉં ગરમ કરીએ છીએ એના પર. તમે કઈ નવો ટવલ આવ્યા, કઈ ચોરસ તવો છે આ તો? હા. બધાને તો રાઉન્ડ રહ્યા, કઈક હા. સ્ક્વેર નવું લઈ આવ્યા તમે. આપણે નવું કર્યું કઈ એમાં જ. ઇટાલિયન ભાજી જોઈ લી હશે? ના, નહીં જોયેલી ને, પણ અહીંયા જ જોવા મળી ને. ને સ્ક્વેર તવો પણ અહીંયા જ જોવા મળ્યો. અહીંયા જ જોવા મળશે. આપણે પાઉં કટ નથી કરતા, આપણે એને દબાઈને છે ને એકદમ ચપટા કરી દેશું એમ. જો એકદમ એમાં અંદર સુધી યુનિક. તમને એ લાગે જ નહીં કે એમ કટ કરવા જેવા છે એમ. જો આપણા પાઉં રેડી થઈ ગયા અને કટિંગ કરવાની જરૂરત જ નહીં પડી. પાવ પણ યુનિક. આ પ્લેટની પ્રાઇસ રહેવાની છે 200 રૂપિયા. આપણે દેશી ભાજી છે એ આપણે 100 રૂપિયામાં વેચીએ, 100-120 રૂપિયામાં. આમાં બધા એક્ઝોટિક વેજીટેબલ છે, ચીઝ, ક્રીમ, પનીર બધું જ છે. બધું રો મટીરિયલ એકદમ મોંઘું ગયું છે, હા. એટલે ભાઈ થોડો પ્રાઇસ વધારે છે. આ ઓરેગાનો ને ચીલી ફ્લેક્સ. સલાડ પણ આવશે. સલાડ પણ આવશે. એ આમાં કાંદો નહીં નાખ્યો એટલે હવે સલાડમાં તો આપવો પડે કાંદો, તો જ મજા આવે સુરતીઓને. સલાડ પણ એકદમ મસ્ત ટામેટા વાળી છે. ટામેટા, કાંદા,
કોથમીર. બેન આપણી રેડી થઈ ગઈ છે ઇટાલિયન ભાજી. હવે આ કોઈને ખાવી હોય તો કાં આવવું પડશે? આ તમારા ઇટાલિયન ભાજી ખાવી હોય તો તમારે આવવાનું છે પાલ આરટીઓ રોડ પર રાજહંસની અગાડી ફૂટ ઓવર બ્રિજની બરાબર બાજુમાં સાઈનાથ પરાઠા અને લીફાફા 7984331376. જો તમારે પણ ઓર્ડર આપવો હોય તો આ નંબર પર આપી દેજો અને જુઓ આ એકવાર ભાજી જુઓ. આ સુરતમાં તમને આવી ભાજી કશે જ નથી મળવાની બીજે. એમના બ્રેડ કંઈક યુનિક છે જુઓ. આ પરાઠાનો ને એનો કે એને કીધા ના કે કટ પછી નથી કર્યા અને જુઓ મહિના કેટલા પછી. ચપ્પર. આમાં ભાજી ખાવાની મજા જ અલગ. પાછી એ પણ ઇટાલિયન ભાજી ઇટાલિયન ભાજી બધું જુઓ. પછી એકે હાથે પછી રંગ જ અપલોડ જુઓ કલાકે તો ખાલી. આપડા પડી જાય. એ મસ્ત. હવે આપણે ટેસ્ટ કરીએ. બાજુનો કેવું લાગ્યું આ પહેલી વાર ઇટાલિયન ભાજી સુરતમાં છે એનો ટેસ્ટ કેવો છે? બહુ મસ્ત. બધા ફ્લેવર આવે છે. આવોકાડો નો ફ્લેવર આવે, કેપ્સિકમ નો, પછી બ્રોકોલી, બધા ફ્લેવર આવે છે. તમે પણ એકવાર ટ્રાય કરો, 10 વાર આવો પાછા ખાવા.